મહાદેવ હર અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરું છું. અને આજ થોડુંક વાતાવરણ થઈ ગયું છે વરસાદ ટાઈપ, અને આછો ઝાકર જેવો ચાલુ પણ છે, જોઈ લ્યો તમે. અને આ અત્યારનો આપણો ફરિયાનો પહેલો સીન. તો અત્યારનું વાતાવરણ આવું કંઈક છે. તમારે વરસાદ છે કે નથી એ થોડુંક જણાવજો. અમારે અહીં નથી એવું દ્વારકા જિલ્લામાં. આજે જો બધું વાતાવરણ થોડુંક એ ટાઈપનું થયું હે કે કદાચ આવી શકે. ગેરંટી નહીં કે આવી જ શકે. વાતાવરણ એવું હા ચાલુ થયું ધીમી ધારે. આમાં તમને દેખાય કદાચ, જોઈ લો ઓલું. ભાગો ભાઈ ભાગો, વરસાદ આવ્યો હે. ભાગીને ક્યાં જાવ? આ એ પલળવાનું. આ એક આનંદ છે પ્રકૃતિમાં. પ્રકૃતિમાં આનંદ હોય તો એને પણ માણી લેવાનો. ઓલું રાયડું દે આવે આવે આગળ ગયો અંદર જો. તો ચાલો આજના વ્લોગને ચાલુ રાખીએ. અને હવે ખબર નહીં શું થાય. આવી રીતે ધીરે ધીરે કરે છે. અત્યારે આવી ગયા છે વડીમાં અને દાદાની ઘરે. દાદા બેઠા હે, વડીમાં કરે છે. તમારે વહી ગઈ વહી ગઈ? હા વહી ગઈ અમારે. હા ત્યાં ની બટાકા ગ્લાસ નાખ્યો. હા હા આવવાની જાય આજ રાતમાં છે. જોઈ લે વડીમાં. અને વડીમાં દાદા તો એવો લીંબુ શરબત કરવા માટે એક જ ને મૂકી સેતી હજી હે. અને એમ કાંઈ ખરે ને તો એવા લઈ લો. લઈ લેવાના એક તો એમ ગયો બધી. અને આ વરસાદ આજ ધીરે ધીરે ચાલુ થયો છે. હે આદર હે ને. હવે વડીમાંનું આપણે કરવું છે લીંબુ શરબત. લીંબુ શરબત કયો તો કરી નાખો. બરાબર. હા હા લીંબુ શરબતનો મસાલો છે. મસાલો તો આજે દાદા ને વડી માટે લીંબુ શરબત કરવું. ચાલો કરી નાખો. પીવો ને? ક્યાંથી આવ્યો ક્યારથી મસાલો? મસાલો ઈતા ખંભાળિયાથી. ખંભાળિયા ખબર ગયો એના 5-6 દી થઈ ગયા. તો ફ્રેન્ડ્સ દાદા ને વડીમાં હાટું થઈ ગયું છે લીંબુ શરબત તૈયાર. અમે જાજુ નથી કર્યો. લીંબુ શરબતમાં જાજુ શું કરવાનું હોય? આ મસાલો જા હે. આલ્યો દાદા ગ્લાસ મધે કલર આમાં નહીં મેળવે. ના ફોટો કેટલો એક ગ્લાસ દાદા કે ગ્લાસમાં જ જોઈ કરીએ તો વધારે બનાવ્યું મેં. ગ્લાસ ના મકાન છે ને હાલ્યા હાલ્યો હું તો લઈ લઈ. હવે હું આમાં લઈ લઉં. બીજું હું કરી આપ. લીંબુ નાખ્યો પણ એક ઓછો નાખ્યો. બહુ ઓછું હે? હાલે ખાટો નથી. અત્યારે બપોર થઈ ગયા હે અને જમવાનો ટાઈમ થઈ ગયો. અને આજમાં બનાવ્યા હે દાળ ને ભાત. જોઈ લે આ સફેદ શું છે? સફેદ છે બોલ. આ રોટલીના બટકા વધારે ભાઈ, કારણ કે મીંડા નાખતા હું એટલે આમાં એમ જ છે. આ દાળ ભાત અને આ ફુદીનાનો જોઈ લે કેવો કલર થઈ ગયો. ગરમીના હિસાબે કાળો કલર થઈ ગયો. અને મારી તમે બે જ છો ને? હવે બોલો.
ગરમ ભાત હોય એટલે ફુદીનો થઈ જશે કાળો લીલામાંથી. તો હાલો દાળ ભાત ખાવા આવી જાઓ. હું પહેલાં દાળ ખાઈશ પછી ભાત ખાઈશ. અને દાળ ભાત ખાવા માટે મિક્સ કરવાનો મારી પહેલાં ટેવ છે દાળ અને રોટલી. દાળ ને રોટલી ખાઈ અને અમે તો ભાત ખાઈ લેવા કઈ રોટલી બોટલીની જરૂર છે નહીં. તો હાલો આવી જાઓ દાળ ભાત ખાવા માટે. કોમેન્ટ કરજો દાળ ભાત વધારે પ્રિય હોય. તો મહાદેવ ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે 3 વાગી ગયા છે. હા જોઈ આવી ગયું હે રોટલી ખાવા. અહીંયા જોઈ જો ક્યાં વધારે ચા બની રહ્યો છે. અને મારે હવે જવું છે બહાર. તો આપણી ગાડીમાં પડી છે, ખોલી નાખો એટલે થઈ જાય ખુલ્લી. પછી લઈને જવું છે કંટ્રોલનો માલ લેવા, અનાજ લેવા. તો આને ખોલી નાખો. આ મૂકી દીધો અહીંયા. અને આ ખુલી ગઈ આપણી બાઇક. વજરી ક્લુવી જોશે. અને તો થઈ ગયા રેડી થઈ. અને હવે જાઉં છું. ઉપડી ગયા. તો હાલો 10 મિનિટનું કામ થઈ જશે. 10 નહીં 20 મિનિટ. કારણ કે અહીંથી થોડું કામ ત્યાં જવાનું જતો. તો ફ્રેન્ડ્સ ચકલી જેલી આવી ગયું અત્યારે. એ ઉડી ગયું. આને થોડુંક દાણા પાણી નાખી દે. ઓલું વાં બેઠું હે એને એમ કેવું પકડી લઈશ. અહીંયા જ પકડાય નહીં. શ્રી રાધે રાધે. જૂની ટૂંકમાં ઓલું લઈને આવતો રહ્યો તો પાછો ગાડી છે. અને પાછો અત્યારે મારે જવું છે ખંભાળિયા. કારણ કે દીવ પણ આવે છે અને બીજું પણ થોડું કામ છે. તો એ કામ પતાવી જાઉં. અને બસ જો ગાડી પડી છે લઈને નીકળવું. આ આવું તેરે કો આને કહા તે રોટલી જ ખાવાનું. રોટલી ખાઈ રહી છે. તો હાલો હું આ પહેલાં કામ પતાવી જાઉં મારું. પછી જોઈએ. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. હાલો વાગ્યા છે અત્યારે 5 અને નીકળું. સાંજના 5 થઈ ગયા. થોડુંક જે કામ છે એ પતી જાય અને બીજું જે દીવને તેડવાનું એ પણ થઈ ગયું.